પેંડા અને મુર્ગા ગેંગ વચ્ચે જે સામે અંધાધૂન ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે ઘટનાને પગલે આજે ધરપકડ કરવામાં આવી છે. મુર્ગા ગેંગના 7 આરોપીઓ અને પેંડા ગેંગના 13 આરોપીઓ મળી અત્યાર સુધીમાં 20 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. વાત કરવી છે રાજકોટ શહેરની. છેલ્લા ઘણા લાંબા સમયથી રાજકોટ શહેરમાં ગેંગ વોરનું વાતાવરણ સર્જાયું હોય એ રીતના સમાચાર મળી રહ્યા હતા. ઘણી બધી હત્યાઓને પણ અંજામ આપવામાં આવ્યો હતો અને એ જ ઘટનાને લઈને આજે જે સમાચાર આવ્યા છે તેની વાત કરવી છે. રાજકોટ શહેરમાં મંગળા રોડ પર 29 ઓક્ટોબરના રોજ પેંડા અને મુર્ગા ગેંગ વચ્ચે જે સામે અંધાધૂન ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે ઘટનાને પગલે આજે ધરપકડ કરવામાં આવી છે. 13 દિવસ બાદ સમીર ઉર્ફે મુર્ગા સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પેંડા ગેંગને હથિયાર સપ્લાય કરનાર સંજય ઉર્ફે ચિંટુ, તેને પણ હથિયાર સપ્લાય કરનાર ઋતુરાજ જાડેજાની પણ ધરપકડ કરવામાં આવી છે. વધુ એક ગેરકાયદેસર હથિયાર કબજે કરીને એસઓજીએ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. અહીં ઉલ્લેખનીય છે કે રાજકોટમાં થયેલ ફાયરિંગ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 20 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જેમાં મુર્ગા ગેંગના 7 અને પેંડા ગેંગના 13 આરોપીઓ છે તેનો સમાવેશ કરવામાં આવે છે. રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ આ વિશે જણાવ્યું છે કે 29 ઓક્ટોબરના રોજ મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલની પાસે આ બંને ગેંગ વચ્ચે અંધાધૂન ફાયરિંગની ઘટના છે તે બની હતી. તેને જ પગલે આ ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી છે તેનું નામ છે સમીર ઉર્ફે મુર્ગો અને તેના 2 સાગરીતો મળીને વધુ 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. ફાયરિંગ કરી આરોપીઓ નાસી છૂટ્યા હતા, જેમને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો છે તેને કામે લગાવી હતી. 13 દિવસ પછી આજે જે મુખ્ય આરોપી છે મુર્ગા ગેંગનો, તેની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે તેના 3 સાગરીતો છે તેની ધરપકડ પણ કરવામાં આવી છે. મુર્ગા ગેંગના 7 આરોપીઓ અને પેંડા ગેંગના 13 આરોપીઓ મળી અત્યાર સુધીમાં 20 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમણે વધુમાં એવું જણાવ્યું છે કે સમીર ઉર્ફે મુર્ગો તેના સાગરીતો સાથે નાસી છૂટ્યો હતો. યુપી અને એમપી સહિત અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. સતત આટલા દિવસથી પોલીસની ટીમ છે તે તૈનાત હતી અને સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી. યુપી અને એમપી સહિત અલગ અલગ જગ્યાએ શોધખોળ કરવામાં આવી હતી અને ગઈકાલે રાત્રે આરોપીઓ રાજકોટ તરફ આવવાના છે એ રીતની બાતમી મળી હતી. રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ ગામ નજીક આરોપી મળી આવતા સમીર ઉર્ફે મુર્ગો ઉર્ફે ટકો પઠાણ, શાહનવાઝ ઉર્ફે નવાઝ વેત્રણ અને સોહિલ ઉર્ફે ભાણો ચાનિયાની ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગ કર્યાથી આજ સુધી એટલે કે 13 દિવસ પછી તેમની ધરપકડ કરાઈ છે. અટકાયત કરીને આ દિશામાં વધુ તપાસ પણ હાથ ધરાઈ છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સમીર ઉર્ફે મુર્ગો ઉર્ફે ટકો પઠાણ અને સોહિલ ઉર્ફે ભાણો ચાનિયા દ્વારા ફાયરિંગ કરવામાં આવેલું હોવાનું સામે ખુલ્યું છે. જ્યારે શાહનવાઝ ઉર્ફે નવાઝ વેત્રણ બનાવ સમયે ત્યાં હાજર હતો, એટલે ગુનામાં તેની મદદગારી છે તે રીતની માહિતી અત્યારે સામે મળી છે. એ સિવાય ગેરકાયદેસર હથિયાર પણ કબજે કરવામાં આવ્યા છે અને આ બંને ગેંગના થઈને ટોટલ 20 લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે અને આ દિશામાં હજુ પણ પોલીસની તપાસ અવિરત શરૂ જ છે. એટલે આમ તો રાજકોટ જેવા શહેરમાં જ્યારે આ રીતના ગેંગ વોરનું વાતાવરણ સર્જાયું હોય અને એક બાજુની ગેંગ છે, બીજી બાજુ ગેંગ છે અને બંને વચ્ચે અંધાધૂન ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, હત્યાઓ નિપજાવા સુધીની વાત પહોંચી ગઈ છે. એટલે રાજકોટની ન માત્ર શહેરમાં ઉઠેલા સવાલો પણ રાજકોટ શહેરની સલામતી ઉપર ઉઠેલો એ સૌથી મોટો સવાલ છે અને પોલીસ પ્રશાસન વ્યવસ્થા પર ઉઠેલા પણ અનેક સવાલો છે સામે આવ્યા હતા. પણ હાલ આ લોકોની ધરપકડ કરીને આ દિશામાં વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.